ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભરૂચ તાલુકા મથક હાંસોટમાં આવેલ આદિવાસી સ્મશાન સુધી પહોંચવા યોગ્ય રસ્તો ન હોવાથી સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન સ્થિતિ વધુ દયનીય બની જાય છે. કાદવ અને કીચડથી ભરાયેલા રસ્તે અંતિમ યાત્રા લઈ જતી વખતે લોકો વાંસનો સહારો લઈને મુશ્કેલીપૂર્વક પસાર થવા મજબૂર બન્યા છે. નજીકમાંથી પસાર થતી નહેરનું પાણી રસ્તા પર પાછું ફરી આવે છે, જેના કારણે સ્મશાન તરફ જતો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જાય છે. તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડીયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે. વિડીયોમાં લોકો કાદવ ભરેલા રસ્તે વાંસનો ટેકો લઈને મૃતદેહ લઈ જતા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે હાંસોટના સરપંચ હિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્મશાન અને તેને જોડતા સીસી રોડ માટે 5 લાખની મંજૂરી મળી ચૂકી છે, પરંતુ જમીન ખારવાડી હોવાથી કામગીરી શરૂ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે. આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ.